નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે હું આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું દિલીપ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઇન્સર્ટ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ ટેક્સ્ટ બોક્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ માર્ગદર્શન આપીશ। આજના પ્રેક્ટિકલ વિશે આપણે ઇન્સર્ટ ઇલ્યુસ્ટ્રેશન એન્ડ ટેક્સ્ટ બોક્સિસ વિશે સંપૂર્ણ માહિતી આપણે પ્રેક્ટિકલમાં મેળવશું। સૌપ્રથમ આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશું, ત્યારબાદ ઇન્સર્ટ મેનુની અંદર જશું। ઇન્સર્ટ મેનુની અંદર ક્લિક કરવાથી આપણને ઓપ્શન વિઝિબલ થશે। એમાંથી આપણે શેપ ઇન્સર્ટ કરવા માટે આપણે શેપ મેનુની અંદર ક્લિક કરશું। શેપ મેનુ ક્લિક કરતાં આપણને ડિફરન્ટ ટાઈપના શેપ જોવા મળશે। એમાંથી કોઈ એક શેપ સિલેક્ટ કરશું। શેપ સિલેક્ટ કરતાં માઉસથી ડ્રેગ કરશું એટલે આપણને શેપ અહીંયા વિઝિબલ થઈ જશે। જેવો શેપ વિઝિબલ થશે ત્યાં આપણને એક ફોર્મેટ નામનું મેનુ ઓપન થશે, જેમાંથી ફોર્મેટ મેનુમાંથી જેમ કે શેપ કલર ચેન્જ કરો, આઉટલાઇન કલર ચેન્જ કરો, શેપ ઇફેક્ટ આપી, એવી ડિફરન્ટ વસ્તુઓની ઇફેક્ટ આપણે અહીંયા શેપની અંદર એપ્લાય કરી શકશું। હવે આપણે ઇન્સર્ટ પિક્ચર વિશે માહિતી મેળવશું। તો સૌપ્રથમ આપણે ઇન્સર્ટ મેનુની અંદર જશું, ત્યારબાદ પિક્ચર ઓપ્શન ઉપર ક્લિક કરશું। જેવું પિક્ચર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમને પિક્ચર બ્રાઉઝ ઓપ્શન બતાવશે, જ્યાંથી તમે તમારો ફાઇલ પાથ, જેમ કે તમારી જે ફાઇલ જ્યાં સ્ટોર કરેલી હોય ત્યાંથી તમારે ફાઇલ ઓપન કરાવવાની છે। જેવી ઓપન કરશો તરત જ આપણા ડોક્યુમેન્ટની અંદર વિઝિબલ થઈ જશે। જેવી વિઝિબલ થશે તરત જ ફોર્મેટ નામનું મેનુ ઓપન થશે। ત્યારબાદ ફોર્મેટ મેનુની અંદરથી તમે જેમ કે આગળ આપણે જોયું શેપની અંદર બોર્ડર આપી, એવી રીતના પિક્ચરની અંદર બોર્ડર, પિક્ચર ઇફેક્ટ, પિક્ચર લેઆઉટ, ડિફરન્ટ ટાઈપની આપણે એને ઇફેક્ટ આપી શકશું। હવે આપણે ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ્સ ગ્રાફિક વિશે માહિતી મેળવશું। સ્માર્ટ આર્ટ ગ્રાફિક ઇન્સર્ટ કરવા માટે આપણે ઇન્સર્ટ મેનુની અંદર જશું, ત્યારબાદ સ્માર્ટ આર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશું। જેમ તમે સ્માર્ટ આર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો તરત જ તમને ડિફરન્ટ ટાઈપના સ્માર્ટ આર્ટ ગ્રાફિક જોવા મળશે, જેમાંથી લિસ્ટ, પ્રોસેસ, સાયકલ, ડિફરન્ટ ટાઈપના અહીંયા તમને કેટેગરી જોવા મળશે। એમાંથી કોઈ એક આર્ટ ગ્રાફિક સિલેક્ટ કરશું। સિલેક્ટ કરતાં ઓકે કરશું એટલે એ આપણી સ્ક્રીન ઉપર વિઝિબલ થઈ જશે। વિઝિબલ થતાં તમે એની અંદર જે રીતના તમારે ટેક્સ્ટ ઇન્સર્ટ કરવા હોય તો તમે ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો ટેક્સ્ટ ઇન્સર્ટ થશે। ઇન્સર્ટ મેનુની અંદર ક્લિક કરવાથી એમાં સ્ક્રીનશોટ મેનુ ઉપર ક્લિક કરશો, ત્યારબાદ તમને જે સ્ક્રીન અત્યારે અવેલેબલ હશે એ સ્ક્રીન દેખાશે। એમાંથી તમે સ્ક્રીન ક્લિપિંગ ઉપર નીચે જેવું સ્ક્રીન ક્લિપિંગ ઉપર ક્લિક કરશો તરત તમને સ્ક્રીન કેપ્ચર કરવાનો ઓપ્શન આવશે। એમાંથી તમે પ્લસ વાળું કર્સર છે એને તમે માઉસની લેફ્ટ કીથી ડ્રેગ કરશો એટલે માઉસથી કેપ્ચર થશે। જેવી કેપ્ચર ફિનિશ થશે એટલે ઓટોમેટિક આપણા ડોક્યુમેન્ટની અંદર આવી જશે। હવે આપણે ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ વિશે માહિતી મેળવશું। તો ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ માટે આપણે ઇન્સર્ટ મેનુની અંદર જશું, ત્યારબાદ તમને અહીંયા ટેક્સ્ટ બોક્સ નામનું ઓપ્શન દેખાશે, એના ઉપર ક્લિક કરશો એટલે રેડીમેડ ટેમ્પલેટ તમને અહીંયા વિઝિબલ થશે। એમાંથી તમે કોઈ રેડીમેડ ટેમ્પલેટ ભાઈ યુઝ કરી શકો છો। જો રેડીમેડ ટેમ્પલેટની અંદર જે ટેક્સ્ટ છે એને તમારે રિમૂવ કરવા હોય તો તમે એને ડિલીટ કરશો એટલે ડિલીટ થઈ જશે। ત્યારબાદ તમારે કોઈ ટેક્સ્ટ એડ કરવો છે તો તમે ટેક્સ્ટ પણ એડ કરી શકશો, અને તમારે કોઈ કસ્ટમાઇઝ ઇનપુટ ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરાવવું છે તો તમે એ પણ કરી શકશો। તો સૌપ્રથમ આપણે એને ડિલીટ મારશું, ત્યારબાદ ફરીથી ઇન્સર્ટ મેનુમાં ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરશું। નીચે જેવું ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નીચે ડ્રો ટેક્સ્ટ બોક્સ નામનું એક ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરશો। ક્લિક કરવાથી સીધું તમને એક માઉસનું કર્સર પ્લસ વાળું આવશે, એનાથી તમે ડ્રેગ કરશો એટલે ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ ડ્રેગ થશે। જેવું ડ્રેગ થયું એની અંદર તમે કન્ટેન્ટ ટાઈપ કરશો એટલે તમને અહીંયા તમારો કસ્ટમાઇઝ કન્ટેન્ટ તમને અહીંયા વિઝિબલ થશે। આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌએ સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું એવી હું આશા રાખું છું। આભાર।